નમસ્કાર, ફિગર આપની સાથે હું છું જિજ્ઞાસા। ફિગર આપનીમાં સૌથી પહેલા વાત કરીશું જતા પહેલા પણ થઈ રહેલી મેઘ કહેરની। આમ તો ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ ઓક્ટોબર 2025ની શરૂઆતમાં પણ ભારત અને પાડોશી નેપાળમાં મેઘરાજાએ રીતસરનો કહેર વરસાવ્યો છે। બિહારથી બંગાળ અને ઉત્તર પ્રદેશથી હૈદરાબાદ સુધી વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ત્યારે જાણીએ આ આકાશી આફતના હાલ। આ છે દેશભરમાં વરસી રહેલી આફતની કેટલીક તસવીરો। ક્યાંક બ્રિજ ધરાશાય, ક્યાંક જળબંબાકાર। દેશના 16 રાજ્યમાં મેઘાનું કહેર છે। નદીઓ છલકાઈ છે તો ક્યાંક ભૂસ્ખલનની તબાહીએ લોકોને ચોંકાવી દીધા છે। બિહારથી માંડીને બંગાળ, ઉત્તર પ્રદેશથી લઈને તેલંગાણા અને પાડોશી નેપાળમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આમ તો ચોમાસું પૂર્ણ થવાના આરે છે, પણ જતા જતાંય મોટા જનાવરના પૂંછડાની ઝાપટ વાગે એમ ઓક્ટોબરમાં વરસાદે છેલ્લે દેશભરમાં તાંડવ મચાવ્યું છે। અરે દેશમાં જ નહીં, પાડોશી દેશ નેપાળમાં પણ હાહાકાર મચાવ્યો છે। 16 રાજ્યોમાં મેઘ તાંડવ। બિહારથી બંગાળ પાણીનો હાહાકાર। નેપાળમાં જળબંબાકાર, રસ્તા એરપોર્ટ બંધ। એક તરફ બિહારમાં વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આકાશી આફતે સેંકડો ગામોને બરબાદીના આરે લાવી દીધા છે। બીજી તરફ ઉત્તર પ્રદેશમાં રેલવે હોસ્પિટલોમાં પાણી ઘૂસી ગયું છે, તો હૈદરાબાદના રસ્તા દરિયામાં ફેરવાયા છે। આ તરફ પશ્ચિમ બંગાળમાં ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું અને નેપાળમાં રસ્તા અને એરપોર્ટ બંધ થઈ ગયા। જો કે આ તબાહીમાં પણ ભારતીયોની એકતા અને હિંમતની કસોટી થતી જોવા મળી। આ મુસીબતમાં સ્થાનિકો, એનડીઆરએફ અને સૈન્ય દિવસ રાત લોકોને બચાવવામાં મશગુલ છે। બિહારમાં વરસાદે તબાહી મચાવી છે। છેલ્લા 24 કલાકમાં આંધી અને વીજળીએ 22 લોકોના જીવ લીધા, જેમાંથી 16 લોકો વીજળી પડવાથી અને 6 લોકોએ વૃક્ષો ધરાશાયી થવાથી જીવ ગુમાવ્યો। બેટિયામાં રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી જોવા મળ્યા। 100 થી વધુ વીજપોલ ઉખડી ગયા। જહાનાબાદ, નાલંદા, કિશનગંજમાં પણ ભારે નુકસાન થયું। સ્થાનિકો અને તંત્ર બંને રેસ્ક્यूમાં જોડાયા। कल रात में तो भारी बारिश हुआ है, उसके बाद रात को तो सब घर में सोया हुआ था। इतना पानी आ गया, मतलब क्या बोले, किसी को पता भी नहीं चला कि ऐसा हो गया है। और यहाँ का जो ये रास्ता भी टूट गया, उस बांध टूट गया, उसी हिसाब से यहाँ का 2-3 घर भी टूट गया है। પોરાઝાર ગામ બેટમાં ફેરવાયું। $250 થી વધુ ફસાયા। પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં મહાનંદા નદીનો પટ તૂટતા પોરાઝાર ગામ ડૂબી ગયું। રાત્રે અચાનક પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા। 250 થી વધુ લોકો હજુ ફસાયેલા છે। જો કે અહીં સ્થાનિકો જ પહેલા બચાવમાં આવ્યા, બાદમાં એનડીઆરએફની ટીમ રેસ્ક્यूમાં જોડાઈ। स्थिति यही है कि महिला का यहाँ पर बहुत भीतर में रहता है, बहुत करीब इतना पानी जमा हुआ था कमर से ऊपर, तो इसको हम लोग जैसे भी अपाहिज महिला है इसको लेके आए, चादर में उठाकर कष्ट मष्ट करके। पानी तो उधर बहुत, अब स्थिति बहुत खराब है उधर का, फिर भी हम लोग कष्ट करके लेके आए इसको पानी में हिल के। तो लोग क्या अभी भी
फंसे हुए हैं। लोग अभी पहले तो सुबह में बहुत पानी था, लेकिन अभी थोड़ा पानी कमा है, लेकिन सभी का घर का अवस्था स्थिति बहुत खराब है अभी। આ તરફ દાર્જિલિંગમાં ભારે વરસાદ બાદ 60 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડતા આસપાસના ગામમાં દોડધામ મચી ગઈ. જો કે જાનહાનિ નથી થઈ એટલું ગનીમત છે. सारा रात बारिश था, हाँ, इसका वजह से अभी थोड़ा अभी डेंजर जोन में ही है अभी तक। हाँ, अभी जितना बहुत पुराना ब्रिज हुआ था वो ब्रिज अभी टूट गया है अभी, लेकिन गांव में जितना भी आप लोगों का पब्लिक है अभी कुछ कैजुअलिटी तो नहीं है। 8-10 लोग घर तो भगाया है अभी, हाँ, फिर भी बाकी तो आदमी सुरक्षित है। કાઠમંડુના રસ્તા બંધ. ભૂસ્ખલનથી તબાહી. નેપાળમાં 24 કલાકના વરસાદે જનજીવન ખોરવી નાખ્યું. કાઠમંડુના રસ્તા, એરપોર્ટ બંધ થયા તો ડઝનબંધ ભૂસ્ખલનથી વાહનો ફસાયા. સરકારે 2 દિવસની રજા જાહેર કરી લોકોને સલામત સ્થળે ખસેડ્યા. વાત હૈદરાબાદની કરીએ તો અહીં રસ્તા પર જાણે દરિયો આવી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નેકલેસ રોડ પર દુર્ગા વિસર્જનના જુલુસ અને વરસાદે ટ્રાફિક જામ સર્જ્યો. લોકોની હાલાકી વચ્ચે તેલંગાણાનું તંત્ર રાહત કાર્યમાં જોડાયું. ઉત્તર પ્રદેશમાં વરસાદે 125 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ચંદોલીમાં રેલવે હોસ્પિટલમાં પાણી ઘૂસ્યું, ઘરો, દુકાનો ડૂબ્યા. હવામાન વિભાગે 15 જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. પરંતુ યુપીના લોકો અને તંત્રની હિંમત આફતને હરાવવાનો પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.